ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજથી ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો શરૂ થશે મિત્રો. પહેલો સ્વાધ્યાયનો દાખલો રકમમાં જો વાર્ષિક હિસાબમાં મિત્રો શું મહત્વનું છે આપણે કીધી અગાઉ વાત જરા રિપીટ કરી દઈએ. કાચા સરવૈયાની ઉધાર બાજુ જે રકમ છે એ વાર્ષિક હિસાબમાં ગમે ત્યાં ઉધાર બાજુ આવશે, જમા બાજુ જે રકમો છે એ ગમે ત્યાં જમા બાજુ હશે. એમાં બે અસર થાય, ઉધાર અસર અને જમા અસર. આ ઉધાર અસર અને જમા અસર એ ત્રણ રીતે થાય. ઠીક છે, એ પછીની વાત છે. આખી રકમ હું એક વખત પહેલા વાંચી દઉં છું. બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફો કરતા ભાગીદાર, મતલબ તમારે જે નફો થશે 3:2 ના પ્રમાણમાં ભાગ પાડવાના રહેશે. વહેંચી લેતા એક પેઢીના ભાગીદાર 2017 તેમનું કાચું સરવૈયું નીચે મુજબ અને હવાલા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરો. કાચું સરવૈયું ઉપાડે બ્રહ્મા વિષ્ણુ ભાડા વટ્ટાનું મકાન, મશીનરી, કાઉન્ટમાં ઓફિસ, આપેલ વટાવ, દેવાદારો, જાવકમાન, ગાડા ભાડું, ફર્નિચર, ફિક્સચર, પગાર, ગાલકા, લેણી ઊંડી, વેપાર ખર્ચ, રોકડ સિલક, સ્ટોક, મૂડી ખાતા બ્રહ્મા વિષ્ણુ, બ્રહ્માની લોન. બ્રહ્માની લોન એટલે ભાગીદારી. તમે પહેલા જે તમે ભણી ગઈ છો કે જ્યારે ભાગીદાર પેઢીને લોન આપે, સાહેબ આ ભાગીદારે પેઢીને લોન આપી છે કેમ ખબર પડે? જમા બાકી છે મતલબ પેઢીનું દેવ, એટલે ભાગીદારે પેઢીને આપી હોય ને. મળેલ વટાવ, લેણદારો, કમિશન, દેવું અને વેપાર ખાતે. વેપાર ખાતે શબ્દ આપ્યો છે ને મિત્રો, એનો મતલબ એવો થાય કે આ લોકોએ વેપાર ખાતું ઓલરેડી બનાવી નાખ્યું છે. હવે આપણે વેપાર ખાતું નથી બનાવવાનું, વેપાર ખાતાથી આગળ વધી મતલબ નફા નુકસાન ખાતાથી દાખલો ગણવાનો છે. તમારી સામે આંકેલો દાખલો આખો રેડી છે અહીંયા. હવે હું એન્ટ્રી કરવાની શરૂઆત કરું છું. બેન તમે અહીંયા આવી જાવ તો આમાંથી છે ને એક એક એન્ટ્રી બોલતા જાજો, બરાબર? બેસ્ટ બેટા બેટા બોલ. સારું, પહેલું કાચા સરવૈયામાં જે વસ્તુ ઉધાર બાજુ હોય એ વાર્ષિક હિસાબમાં ગમે ત્યાં ઉધાર બાજુ જાય, પણ ઉપાડ છે ને મિત્રો એ મૂડી સાથે જોડાયેલ છે, એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપાડ. રકમ બોલો બેન. 5000. વિષ્ણુભાઈ નું 5005. ઓકે, એના પછી ભાડા પટ્ટાનું મકાન. મકાન એટલે મિલકત. મિલકત ક્યાં આવે? પાકા છે મિલકત ના આવે. મકાન કેટલા રૂપિયા છે? અને કાઉન્ટમાં કઈ કીધું છે ને? 1/4/2016. એનો મતલબ એવો છે જો આપણું નાણાકીય વર્ષ 31/3/2017 પૂરું થતું હોય તો 1/4/2016 ચાલુ થતું હોય તો 1/4/2016 થી આવી રીતે કંઈક સમજાવી શકાય. 1/4/2016 થી 31/3/2017 અહીંથી 10 વર્ષ માટે આપણે તો એક જ વર્ષનો હિસાબ લખવાનો છે ને. એક જ વર્ષનો હિસાબ લખવાનો હોય એટલે 60,000 ભાગ્યા 10 સીધે સીધા. એટલે એક વર્ષનો ઘસારો કેટલો થયો અથવા માંડવા કેટલી થઈ? 6 માઈનસ માંડી વાળે રૂપિયા 6,000. 12 ના કોલમમાં 54,000. હવે મિત્રો આજે 6,000 છે ને એ આપણા માટે નુકસાન ગણાય, માટે નફા નુકસાન ખાતાની ઉધાર થાય. અન્ય ખર્ચના હેડિંગ છે. જોકે હેડિંગ એ એટલી બધી પ્રાયોરિટી નથી, પણ જો તમારે ફોર્મમાંથી શો જોતા હોય તો એ હેડિંગ જોવા જોઈએ. સૌથી પહેલા વહીવટી ખર્ચા, પછી વેચાણ વિતરણના ખર્ચા, પછી નાણાકીય ખર્ચા અને છેલ્લે અન્ય ખર્ચા. આમ માંડી વાળેનું મકાન જે છે ભાડા પટ્ટાનું એ અન્ય ખર્ચના હેડિંગ આ નીચે આવશે. માંડી વાળેલ મકાન રૂપિયા 6,000. કોઈને કઈ પ્રશ્ન? જો પ્રશ્ન હોય તો મને ડીએમ કરીને પણ તમે પૂછી શકો. સારું, ત્યાર પછી મકાન પછી મશીનરી, કાઉન્ટમાં ઓફિસ 50,000. એમાં કઈ કાઉન્ટમાં લખ્યું છે? મશીનરી ઓફિસની હોય કે ઘરની હોય, એટલે ઓફિસની હોય કે કારખાનાની હોય, ધેટ ઇઝ નોટ મેટર. પણ મશીનરી એ મિલકત ગણાય ને મિલકત ના બાજુ કાયમી મિલકતમાં આવશે.
50,000 કીધા ને? 50. ચાલો એના પછી આપેલ આપેલ વટાવ 350. વટાવ વેચાણ વિતરણને લગતો ખર્ચ છે. આપેલ વટાવ કેટલો? 350. ઓકે નેક્સ્ટ. દેવાદારો 40,000. દેવાદારે ચાલુ મિલકત ગણાય. પાકા છે મિલકત ગણા બાજુ ચાલુ મિલકતના હેડિંગ નીચે દેવાદાર કેટલા રૂપિયા છે? 40,000. 40,000. અચ્છા એમાં ગાલકા એનો કઈ હવાલો છે? નીચે જુઓ તો નીચે હવાલા લખ્યા છે. એમાં ગાલખાત એનામાં વિશેનો હવાલો. હા, દેવાદારમાંથી 500 ગાલખાત છે. કોઈ વાંધો નહીં, આપણે અહીંયા જગ્યા છોડી દઈએ એક લીટીની. હવાલા છે. સારું એના પછી જાવક માલ ગાડા ભાડું 1,000. જાવક માલ ગાડા વાળું છે એટલે વેચાણ વિતરણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છે. જાવક માલ ગાડા ભાડું ઓકે કેટલા કીધા? 1200 રૂપિયા. ચાલો એના પછી ફર્નિચર ફિક્સર ના 5,000. ફર્નિચર મિલકત છે મિત્રો. ફર્નિચર અહીંયા આવશે. કાયમી મિલકત કેટલા? હલો 5,000. ઓકે ત્યાર પછી પગાર 7,500. પગાર ખર્ચ છે ભાઈ. વહીવટી ખર્ચમાં અથવા ઓફિસ ખર્ચમાં ઓફિસ અથવા વહીવટી ખર્ચ એમાં પગાર કેટલા કીધા? 7,500. એમાં કાંઈ કાઉન્સમાં લખ્યું છે? ઓકે 7,500 સીધા 12 ના કોલમ. એક સેકન્ડ, હવાલામાં કઈ પગાર વિશે સૂચના છે? હા 3,000 ચૂકવવાના બાકી છે. એટલે આપણે અત્યારે આ રકમ છે ને 12 ના કોલમમાં ન લખાય, અંદરના કોલમમાં 7,500 લખી અને એની એક લીટીની જગ્યા છોડી દો. સારું આગળ. ગાલહાટ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અન્ય ખર્ચના હેડિંગ નીચે આખું ફોર્મેટ છે એનું તમને યાદ જ હશે. ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની એ ત્રણેયનો સરવાળો આવે ને એમાંથી ગાલખાદ અનામત કાચા સરવૈયાની બાદ થશે. આ છે ગાલખાદ કાચા સરવૈયાની કેટલા રૂપિયા? 1200. સારું એના પછી લેણી હુંડી ચાલુ મિલકત ગણાશે ભાઈબંધ. કેટલા રૂપિયા? 20,000. જો ગમે એ થાય તમારે ફોર્મેટ તો યાદ રાખવું જ પડે. હું સાહેબ જ છું, હું કઈ ભગવાન નથી. સીધો આમ જાદુ કરીને તમારા મગજમાં આવી જાય એવું તમારે ફોર્મેટ તો યાદ રાખવા જ કે સલવાર લેણી હુંડી એ શું છે એ તો તમને ખબર ન હોય તો ન આવે. પહેલા તમારે એ યાદ રાખવું પડે. લેણી હુંડી પેઢી માટે એક પ્રકારની મિલકત છે. ઓકે વેપાર ખર્ચ વહીવટી ખર્ચ ગણાય. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેપાર ખર્ચ કેટલા? 5,950. ઓકે નેક્સ્ટ. રોકડ શિલા ચાલુ મિલકતમાં કેટલા? 6,000. એના પછી 31/3/2017 કીધું એનો મતલબ એવો થાય મિત્રો કે આખર માલનો સ્ટોક છે. મિલકત લેણા બાજુ આખર સ્ટોક. અને બીજી વાત કાચા સરવૈયાની અંદર ઉડાડવું દીધું તો કાચા સરવૈયાની અંદર એની તો માત્ર એક જ અસર થાય. જો હવાલો હોત તો હું બે અસર કરત. એક વેપાર ખાતાની જમા બાજુ એક પાકા જને મિલકત લેણા બાજુ. પણ આ તો કાચા સરવૈયાની અંદર જ છે. કેટલા રૂપિયા? 73,000. ઓકે ત્યાર પછી મૂડી ખાતા જમા બાકીમાં મૂડી ખાતા બ્રહ્મા 55.
બાકી આગળ લાવ્યા. શું કહેવાય? બાકી આગળ લાવ્યા. 55,000 અને 45,000. ઓકે, ત્યાર પછી જમા બાજુ. બ્રહ્માની લોન 75,000. બ્રહ્માની લોન ભાઈ, બ્રહ્માની લોન એટલે એટી માટે દેવું પડે. બાકા કરે મૂળ દેવા. અને હવાલામાં કઈ સૂચના ના હોય તો પણ એના ઉપર તમારે 6% વ્યાજ દઈને આપવાનું છે. બ્રહ્માની લોન કેટલી કીધી? 50,000. અને કાઉન્સમાં તારીખ આપેલી હશે 1/7/2016. એનો મતલબ 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3 ટોટલ 9 મહિનાનું વ્યાજ તમારે એના ઉપર ગણવાનું થશે. તો કેમ ગણાય? તો 50,000 ગુણ્યા 9/12 ગુણ્યા 6/100. 6%. 6 × 12, 25 × 50 એટલે 25 × 225 ના 2250 રૂપિયા લોન પર વ્યાજ થાય. હવે કાચા સમયમાં ઉધાર બાકીમાંથી વ્યાજ ગોળનું લખ્યું હતું તો કે ના નહોતું લઈ. તો આ પૂરેપૂરું ચૂકવવા પાત્ર બને પ્લસ વ્યાજ 2250 ટોટલ 52,250. આ વ્યાજ છે, હવાલો ગણાશે. કારણ કે કાચા શેરની અંદરના ખાનામાં જે હોય ને ભાઈ એ એક અસર પામે, પણ હવાલાની તો કેટલી અસર હોય? 2. આ આંતરિક હવાલો છે એટલે એની બીજી અસર થશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ નાણાકીય ખર્ચમાં બ્રહ્માની લોન પર વ્યાજ 2250. સારું, ત્યાર પછી મળેલ વટાવ પેઢી માટે આવક છે એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ 450 કીધા ને 400. ઓકે, સારું. ત્યાર પછી લેણદાર એમને મૂલ્ય મૂકી દેવાના 25,000. ઓ આ તો સાહેબ સાવ છેલ્લો દાખલો છે. આ નમૂના આવડે તો સાવ છેલ્લો ને 11 માંથી 5. ઓકે, આગળ કમિશન ની જમા બાકી છે એનો મતલબ આપણને મળ્યું છે તો નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ કમિશન કેટલા કીધા? 25. ઠીક છે. ત્યાર પછી દેવી હુંડી પાકા છે મુર્જા બધા તો ફોલ્ડિંગ મૂડી દેવા. દેવી હુંડી કેટલા? 5,000. ઓકે, ત્યાર પછી વેપાર ખાતે એનો મતલબ વેપાર ખાતું બનાવીને નફો બોલતો ને એ લોકોએ એ વેપાર ખાતાની બાજુ જમા બાજુ આપી છે ને તો એનો મતલબ એ કાચો નફો હશે. તો આપણે વેપાર ખાતામાંથી નફા નુકસાન ખાતાની જમા બાજુએ કાચો નફો લાવવો પડે. કાચો નફો અને કાઉન્સમાં લખવાનું વેપાર ખાતેથી લાવ્યા 97,250. કોઈને કઈ વાંધો? કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. આગળ હવાલા આવ્યા. પહેલો હવાલો વાંચો. મશીનરી પર 3% અને ફર્નિચર પર 20% હવે આપણે એની જગ્યા મિત્રો છોડી નથી, આપણે હવાલો વાંચ્યા હોય એમનો દાખલો ગણાય નહીં. 5,000 માઇનસ મશીનરી ઉપર કેટલા ટકા? 6% માઇનસ ઘસારો 5 × 36 3,000 રૂપિયા ઘસારો થશે 12 ના વોલ્યુમમાં 47. અને ફર્નિચર ઉપર
20% એટલે 20 50 100 1000 રૂપિયા ઘસારો. 12 ના કોલમમાં 4000. કોઈને કઈ વાંધા જેવું લાગે છે? આ બે ની જમા અસર આવી કહેવાય. ઘસારો આપણે ઉધાર બાજુ બાદ કર્યો, ઉધાર બાજુ લખ્યું છે પણ ઉધાર બાજુ બાદ કરી લખ્યું છે એટલે અસર કેવી કહેવાય? જમા અસર. એક જમા અસર થઈ ગઈ, બીજી કેવી આપવી પડે? ઉધાર. ઘસારો પેઢી માટે નુકસાન છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારો યંત્ર, મશીનરી અને ફર્નિચર. મશીનરી નો ઘસારો છે 3000 અને 1000, ટોટલ 4000 ઘસારો. ઓકે, ત્યાર પછી દેવાદારો જે 40000 આપણે અહીં લખ્યા છે. દેવાદાર એટલે શું? કે જેને આપણે માલ વેચ્યો છે, હવે એમાંથી એક જણ એમ કહે આપણને કે સાહેબ તમારે સહાય કરી લેજો, પૈસા તમારી પાસે 500 માંગો તો દેવાના થતા નથી. આપણે કઈ વાંધો નથી, 500 રૂપિયા આપીને થોડું પણ છરી મારવા જવાય, આપણે નુકસાન ગણી માંડી લે હોય. ઘાલ ખાદ આવા બહુ જૂજ વેપારી હોય પણ નથી દેવા તો શું કરવાનું? 500 એટલે 12 ના કોલમમાં 39500. પણ આ 500 આપણું નુકસાન છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે ફોર્મેટ બનાવી દીધું ને, તો આ ફોર્મેટ એમાં ઘાલ ખાદ હવાલાની છે ને ત્યાં આગળ 500 લખી નાખ. હવે ઘાલ ખાદ હવાલાની 500, કાચા કર્યામાં ઘાલ ખાદ હતી 1200. ઓકે, આગળ વાંચો. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે ₹5000 અને 4000 વાર્ષિક પગાર આપવાનો. હવે બ્રહ્મા અને વિષ્ણુ છે ને બેને પગાર દેવાના, વરાના 5000 અને 4000. તો એનાથી મૂડીમાં શું થાય? વધારો. અને આમાં કઈ બાજુ આપેલ છે? જમા બાજુ. તો એની જમા શરત થશે બ્રહ્માના ખાનામાં 5, વિષ્ણુના ખાનામાં 4. બેન 4000 છે ને? આ 4000 છે. ચાલો 5000 અને 4000. આગળ વધો. એમને આ પગાર વાળો તો હવાલો છે ને, હવાલાની તો બે અસર થશે. આ જમા અસર, બીજી ઉધાર અસર. ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. કારણ કે પેઢી માટે શું ગણાય? ખર્ચ ગણાય. શું ગણાય? ભાગીદારોને પગાર. બ્રહ્મા 5 અને વિષ્ણુ 4. 5 ને 4 25. કેટલા? 5 ને 4 25. યસ ભાઈ, 25 નો થાય 9000 થાય. આ 9000 તો લખ્યા. જો આવું ઘણી વખત બનતું હોય કે આપણે ધ્યાન રાખીએ છીએ કે નથી રાખતા, એ સાઈડ ચેક કરી આવી પછી આપણને પૂછે હાલો તો ભાઈ 5 ને 4 કેટલા? 25. કેટલા? તો આપણે મગજ ન હોય તો ધ્યાન ન હોય આપણે પછી બોલ જાય, સાહેબ ને ખબર પડી જાય કે આ ભાઈ કે બીજી વિચરે. તો 5 ને 4 કેટલા થયા? 9000 ખર્ચ તરીકે ઉધાર બાજુ લખી. આગળ હવે આ જે પગાર હતો ને મિત્રો, એ ભાગીદારોનો પગાર હતો એટલે મૂડી ખાતામાં ફાળવણી ખાતામાં આવ્યું. કારણ કે મૂડી ખાતામાં ફાળવણી ખાતામાં શું આવ્યું? તો માત્ર ને માત્ર ભાગીદારો સાથે જોડાયેલી દીધો. પણ હવે જે પગાર કે છે ને એ કયો છે? કર્મચારીઓનો પગાર. કર્મચારીઓનો જે પગાર હોય એ મૂડી ખાતામાં ફાળવણી ખાતામાં આવે. એના માટે આપણે જગ્યા અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓલરેડી રાખેલી જ છે 7500. એમાં આ ચૂકવવાના બાકી 3000 એડ કરી દેવાના. ચૂકવવાનો બાકી પગાર કેટલા? 3000. તો 7 ને 3 10500. પણ આ ચૂકવવાનો બાકી પગાર તો હવાલો છે અને આ કેવી અસર આવી છે? ઉધાર. બીજી કેવી આપવી પડે? હા, જમા અસર. મૂડી જમા બાજુ ચૂકવવાનો બાકી પગાર 3000. ઠીક છે, ચાલો કેલ્ક્યુલેટર બધા પોતાના હાથમાં રાખે.
₹500 કમિશન હા, 500 રૂપિયા કમિશન ના મળવાના બાકી છે. બીજી એટલે ભૂલ જવાબ આવે કમિશન મળવાનું બાકી. મિલકત લેણા 2500. ચાલો સરવાળા વેપાર ખાતા નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો કરો પહેલા. નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો કરો. ₹1,00,650. અહીંયા સેમ 1,00,650. નિયમ પ્રમાણે જે બાજુનો સરવાળો મોટો એ સરવાળો બંને બાજુ લાવો. બરાબર, તો અહીંયા મોટી રકમ છે એમાંથી આ બધું ફટાફટ બાદ કરવા માંડો એટલે તમને શું મળશે? ચોખ્ખો નફો. શું મળશે? ચોખ્ખો નફો. કેટલા રૂપિયા છે? કરો જલ્દી. ₹68,750. વેરી ગુડ. 68,750. આ કયો નફો? એનો ચોખ્ખો નફો. વેપાર ખાતામાં જે મળે એ કયો નફો? કાચો નફો. ચોખ્ખો નફો અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુથી નફા નુકસાન ફાળવણી ખાતામાં જશે. અહીં લખી નાખો નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા અને અહીં જમા બાજુ ચોખ્ખો નફો 68,750. દેખીતી વાત છે, જમા બાજુનો સરવાળો મોટો આવે છે તો જમા બાજુની રકમ બે બાજુ લખી નાખવાની. 68,750. 68,750. એમાંથી 9,000 બાદ કરો એટલે 59,750. હવે આ ચોખ્ખો વહેંચણી પાત્ર નફો મતલબ આ ભાગ પડશે. આપણે નફા નુકસાનનું પ્રમાણ જોયું પહેલી ડિગ્રી મેં કીધું 3/2. તો આ 59,750 ના 3/2 ના 3 ભાગ પાડો. 59,750 3/2 ના પ્રમાણમાં ભાગ પાડો એટલે કેટલા આવે છે? 35,000. બ્રહ્મા 35,850 અને વિષ્ણુ 23,900. આ કેવી અસર છે? ઉધાર અસર. અહીંયા આપણને નફો મળે છે પણ છે નફો એટલે એની જમા શબ્દ આપવી પડે. નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુથી ભાગીદારોના મૂડી ખાતાની જમા બાજુ ચોખ્ખો વહેંચણી પાત્ર નફો 35,850 અને 23,900. સારું, હવે ક્યાં કરવાના કરો? 55 ને પાછ 60 850 અને અહીંયા 45,450 ને 72,900. મોટો સરવાળો હોય બે બાજુ આવે એ નિયમને ધ્યાનમાં રાખતા 55,850 અને 72,900. સરવાળા આપણે લખી નાખ્યા. હવે આ 5,000 એમાંથી બાદ કરવા પડશે એટલે આપણને શું મળશે? આખરની બાદ. અહીં આપણે લખીએ બાકી આગળ લઈ ગયા. હવે 95 માંથી 5 જાય એટલે 90,850. અહીં 72,900 માંથી 5,000 બાદ કરો એટલે 67,900. બે વસ્તુ પાકા છે મૂકી દીધો એટલે તમારા બે બાજુનો સરવાળો આવી જશે. મૂડી બ્રહ્મા અને વિષ્ણુ
90,850 67,900 ઠીક છે. કરો સરવાળા કરશો એટલે જો મારે આવી રીતે કરવું પડશે કારણ કે બોર્ડમાં મારે જગ્યા નથી, બાકી તમારે તો આખે આખું નીચે સુધી આવી જાય. બે બાજુના સરવાળાને નીચે ડબલ લીટી હો ભાઈ, ખાસ ભૂલતા નહીં, કારણ કે જ્યારે તમે 100 કે 100 ની નજીક જાઓ ને એટલે આવી બાબતોના પણ માર્ક આપવામાં આવશે. શું સરવાળો બેન? તમે છે ને મૂડી જેવા બાજુનો સરવાળો કરો અને તમે બધા મિલકત લેણા બાજુ, હા મિલકત લેણા બાજુ, હા 2,44,000. તમારે 2,12,000 આવ્યા ને? કેટલા? 2,44. ઓકે હાલો વાંધો. પાકા સરવૈયાનો સરવાળો હંમેશા બંને બાજુ સરખો આવવો જોઈએ. તમને શું લાગે મેં કઈ જાદુગરી કરી? બે બાજુ 2,44,2 મન થાય એમ એન્ટ્રી કરતા હતા એટલે એવું ના હોય. તમે એક કઈ અવારાની એન્ટ્રી ન કરો કોઈ બે બાજુનો સરવાળો સરખો જ આવી. કારણ કે આપણે એક અસર ઉધાર એક અસર જમા, એક અસર ઉધાર એક અસર જમા, એમ જ કર્યું, બીજું ક્યાં કઈ કર્યું? ટૂંકમાં કાયદેસરનું ગણિત છે. જે અસરની રકમ તમે ઉધાર બાજુ આપો છો એ જ રકમની અસર તમે જમા કરો. ધેટ્સ ઓલ. સારું, બીજી બાજુ આપણે બીજી વખત બીજા દાખલા માટે મળશું આના પછીના લેક્ચર.